ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે કે તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. યશાયા પ્રવાદકનું પુસ્તક તેનો 58મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ અને શા માટે નથી કરતા? આપણા ઉપવાસ કેવા હોય છે ને ઈશ્વર એ સંદર્ભમાં આપણને શું કહે છે અથવા તો બતાવે છે તે અત્યાર સુધી આપણે સંક્ષિપ્તમાં જોયું. અને વળી આપણે ખુદ પણ જાણીએ અને એટલું તો સમજીએ છીએ કે આપણે જેને ઉપવાસ કહીએ છીએ અને સમજીએ છીએ અને જે રીતે ઉપવાસ કરી વાણી, વિચાર, વર્તન, વ્યવહાર અને વલણ આચરીએ છીએ એ દ્વારા ઉપહાસનું સાધન અથવા તો નિમિત્ત બનીએ છીએ. ઉપવાસ ન કેવળ આધ્યાત્મિક રીતે મહત્ત્વ ધરાવે છે, કિંતુ તે શારીરિક અને માનસિક રીતે પણ મહત્ત્વ ધરાવે છે. ઉપવાસ અને ઉપહાસ સાથે સંકળાયેલ મહત્વનું અંગ એ જીભ, જે સ્વાદ પારખે છે, હાડકાં પણ ભંગાવે છે ને દવ એટલે કે આગ પણ લગાવે છે. માણસ ઉપવાસ અને ઉપહાસના સંદર્ભમાં લાંબો ગંભીર વિચાર કરી આ જીભ પર કાબૂ મેળવી લે તો તેની મોટા ભાગની શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓનો સુખદ અંત આવી જાય. વિચારજો. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એના વિશે ઘણું બધું કહે છે. સ્વાદ, જીભ અથવા તો વાણી પર કાબૂ ગુમાવવાથી શરીર સ્વાસ્થ્ય બગડે છે. વળી સ્વાદ, જીભ, વાણી પરનો કાબૂ ગુમાવવાથી જે આધ્યાત્મિકતાથી માણસે ઉપવાસ કરવો જોઈએ એ થતો નથી. ને આપણે જોયું એમ માત્ર એ ધર્મકૃત્યો બની રહે છે. બોલી, વાણી, જીભ પર કાબૂ ગુમાવવાથી સંબંધો પણ બગડે છે ને માનસિક રીતે માણસ હેરાન થાય છે. ને પછી આજના વચનમાં જે ઈશ્વર કહે છે એમ માણસ પાછો ફરિયાદ કરે છે ને એ પણ આપણે ગઈકાલે જ જોયું તેમ પોતે જાણે પૂરેપૂરો ન્યાયી હોય ને ઈશ્વરના ન્યાયી ચુકાદાને તજનાર ન હોય એમ પાછો ઈશ્વરને ફરિયાદ કરે છે. શું કહે છે? બહુ ગજબનું લખ્યું છે પહેલાં જ વચનના પહેલા જ ભાગમાં, અમે ઉપવાસ કર્યો છે તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તું કેમ ધ્યાનમાં લેતો નથી? હવે ઈશ્વર કહે છે, બલકે પ્રકાશ પાડે છે. જુઓ, બીજા પાઠમાં, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો. તમારા કામકાજ કરો છો. તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. આ તમારા કામકાજ વિશે વિચારજો. ઈશ્વર કહે છે કે તમે તમારા માર્ગો વિશે વિચાર કરો અને વચન મુજબ તમે તમારા કામકાજ વિશે વિચાર કરો. અને એ કેવા છે એ આપણે સૌ બહુ સારી પેઠે જાણીએ છીએ. એક બાજુ ઉપવાસ, પ્રાર્થના, દાન ધર્મ જેવા ધર્મ કૃત્યોથી જનમાનસમાં આપણે એક પોઝિશન, સ્ટેટસ
સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છીએ. બીજી તરફ એમ કરતાં કરતાં આપણે જુલમ પણ ગુજારીએ છીએ, જે પ્રભુ વચનમાં આપણને કહે છે. ને આ ઈશ્વર વચન દ્વારા કહે છે. વિચારીએ, સમજીએ, સુધારીએ. પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા પાપની અસર હેઠળ અમારા દરેક ધર્મકૃત્યો અને તેમની પાછળ રહેલા અમારા બદ ઈરાદાઓ અને સ્વાર્થી હેતુઓને પોષીએ છીએ, જે દ્વારા પાપ, નાશ, વિનાશ, નુકસાન ન કેવળ અમારું પોતાનું પણ અમારી સાથે જોડાયેલ કંઈ કેટલાય માટે ઠોકરનું પણ કારણ અમે બનીએ છીએ. કૃપા કરી સુધરવા, સમજવા અને આપની પસંદગી મુજબ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.